વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે પરોક્ષ ખર્ચાના હિસાબોની અંદર સ્વાધ્યાયના દાખલા કરશું. સ્વાધ્યાયનો દાખલો 47મો છે, 48મો છે, 49મો છે. આ ત્રણેય દાખલા પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે અને ત્રણેય દાખલા આપણે કરશું. તો પહેલો દાખલો 47, પેજ નંબર 384, બરાબર છે. 47મો દાખલો આપણે કરીએ. એની અંદર નીચે આપેલી માહિતી પરથી યાંત્રિક કલાકના દરની ગણતરી કરવાની છે. માહિતી મિત્રો તમને રકમની અંદર આપી દીધેલી છે. એમાં યંત્રની કિંમત 3,35,000 આપેલી છે. પછી યંત્રની ભંગાર કિંમત 24,000 આપેલી છે. યંત્ર ગોઠવવાનો ખર્ચ 9,000 આપેલો છે. મિત્રો એટલું યાદ રાખજો, યંત્રની કિંમત આપેલી હોય ને એને ગોઠવવાનો ખર્ચ આપેલો હોય તો યંત્રની કિંમતની અંદર એને ગોઠવવાનો ખર્ચ એડ કરવાનો, પછી જ યંત્રની ટોટલ કિંમત આવે. જો ગોઠવવાનો ખર્ચ ના આપેલો હોય તો તમે ખાલી યંત્રની કિંમત લઈને દાખલો ગણો તો બરાબર છે, પણ જો એની અંદર તમે ગોઠવવાનો ખર્ચ આપેલો હોય તો એ પડતર કિંમત એની શોધવી પડે. એટલે 3,35,000 રૂપિયા યંત્રની કિંમત છે અને એને ગોઠવવાનો ખર્ચ 9,000 રૂપિયા કરો એટલે 3,44,000 રૂપિયા એની ટોટલ કિંમત થાય. એટલું તમારે યાદ રાખવાનું છે. આયુષ્ય 16 વર્ષનું આપ્યું છે. પછી કારખાનાનું ભાડું વાર્ષિક 24,000 આપેલું છે. મિત્રો આની અંદર યંત્રો કારખાનાનું ભાડું લખ્યું ને નીચે લખેલું છે કે કારખાનાની કુલ જગ્યામાં બીજા એક સરખા 5 યંત્રો ગોઠવાયેલા છે. બીજા લખ્યું શબ્દ, બીજા એક સરખા 5 એટલે આનો એક એટલે 6 યંત્રો છે. કહેવાનો મતલબ શું? 6 યંત્રો છે. ક્યાંય દાખલામાં નથી લખેલું 6 યંત્રો, પણ આના ઉપરથી આપણે સમજવાનું. કારખાનાની કુલ ભાડું છે, નીચે લખેલું છે કે કારખાનાની કુલ જગ્યામાં બીજા એક સરખા 5 યંત્રો ગોઠવેલા છે. બીજા એટલે એક સિવાય, આના સિવાય આ એક યંત્રનું આપણે યાંત્રિક કલાક દરની ગોઠવણી કરી, એના સિવાય બીજા 5 એટલે ટોટલ 6 યંત્રો છે. કેટલા છે? એટલે મેં લખ્યું છે કુલ મશીન 6 છે અને કુલ વાર્ષિક કલાક કેટલા છે? 2500. કેટલા છે? 2500. તો આપણે 6 યંત્રને લેખે કારખાનાનું ભાડું બરાબર એ એક યંત્ર દીઠ લખવાનું. કારખાનાનું ભાડું છે એ વાર્ષિક લખ્યું છે 24,000. તો કુલ જગ્યામાં 5 એટલે 6 યંત્રો ગોઠવેલા છે એટલે આ છઠ્ઠા ભાગનો ભાગ રોકે. આ યંત્ર કેટલા ભાગનો ભાગ રોકે? છઠ્ઠા ભાગનો. ટોટલ બીજા 5 છે, બીજું આ એટલે છઠ્ઠો ભાગ રોકે છે કારખાનાનો. એટલે કારખાનાના જમીનના પ્રમાણે 1/6 બરાબર 4,000 વાર્ષિક ખર્ચ થાય. કેટલો થાય? વાર્ષિક 4,000 કારખાનાનું ભાડું થાય. પછી કારખાનાની વીજળી લખી છે 6 માસિક. 6 માસિક 18,000 છે, એને ગુણ્યા 2 એટલે 12 માસિક આવે. 12 માસિક કેટલો થાય છે? 36,000 રૂપિયા. હવે વીજળીની અંદર 30 પોઈન્ટમાંથી 10 પોઈન્ટનો ઉપયોગ આ મશીન કરે છે એટલે આ વાર્ષિક 36,000 છે. નીચે સૂચના લખી છે 30 પોઈન્ટમાંથી 10 પોઈન્ટનો જ ઉપયોગ કરે છે એટલે કે 1/3 ભાગનો ઉપયોગ કરે છે. 10મો ભાગ 30 ઉપર 10 30 એટલે 1/3 ભાગ આ મશીન વાપરે છે. એટલે 36,000 ગુણ્યા 1/3 એટલે 12,000 રૂપિયા આવે. મિત્રો બરાબર ધ્યાન રાખજો કેવી રીતે આવે છે. કારખાનાની વીજળી 6 માસિક છે એટલે 18,000, 12 માસિક 18 દુ 36,000 થાય. પણ એ વપરાય છે એ મશીનમાં કેટલી? 30 પોઈન્ટમાંથી 10 પોઈન્ટ જ વાપરે છે એટલે ત્રીજો ભાગ વાપરે છે પોઈન્ટનો. એટલે ત્રીજા ભાગના 12,000 એને વાર્ષિક ખર્ચ આવે. પછી કામદારોનું વેતન માસિક 36,000 દીધું છે તો 12 માસનું 36 ગુણ્યા 12 એ 43,200 એક કામદાર માટે. એક મશીનમાં એક કામદાર છે, ટોટલ 6 કામદાર 6 મશીન માટે. આપણે એક મશીનનો એક કામદારનો ખર્ચ લેખવાનો. એટલે એક કામદાર માટે 43,200 રૂપિયા વાર્ષિક થાય. 6 એ નહીં ગુણવા, એમાં લખ્યું છે 6 કામદાર છે પણ એક મશીનનો આપણે એક જ મશીનનું શોધવાનું છે. 6 એ નથી ગુણવાના. 6 કામદાર હોય તો 6 મશીનનો આપણે એક જ મશીનનો હિસાબ કરવાનો છે. પછી કામદાર કલ્યાણ ખર્ચા 2,400 છે અને 6 કામદાર છે એટલે 24,6 4400. ટોટલ 6 કામદારનો 14,400 થાય. પણ આપણે એક જ કામદાર લેખો એને ભાગ્યા 6 એટલે એક કામદાર ભાગે 2,400 રૂપિયા આવે. કેટલા આવે?
2400 રૂપિયા. હપ્તાનું વ્યાજ વાર્ષિક આપી દીધેલું દાખલામાં એટલે 1725 લખી નાખશું. વીમા પ્રીમિયમ પણ દાખલામાં આપી દીધું છે 6700. એટલે મિત્રો આટલી જ ગણતરી કરવાની હતી. એ ગણતરી તમે બરાબર સમજી લીધી હશે. બરાબર. કારખાનાનું ભાડું 1/6. આપણું યંત્ર છે 6ઠ્ઠો ભાગ રોકે છે, બીજા 5 યંત્ર 5 ભાગ. પછી વીજળી ભાડું 8000 દુ 36000, પણ આપણે 1/3 ભાગનો યુનિટ વાપર્યા છે એટલે એ ભાગ આવે 12000. કામદારોનું વેતન 3600 માસિક આપેલું છે, તો 12 માસનું 36 × 12 43200 થાય. એક કામદારનું થાય. આપણે એક કામદારનું જ લેવાનું છે. 6 કામદાર છે પણ આપણે 6નું કામ નથી. સુપરવાઇઝર છે એ માસિક 3000 રૂપિયા પગાર છે, 12 મહિનાનો 36000 થાય. પણ સુપરવાઇઝર છે એ 3/4 ભાગ 6 મશીન ઉપર આપે છે. 3/4 સમય હાજર રહે છે એમ દાખલામાં લખ્યું છે, તો આપણા ભાગે 1/6 આવે. આ 6 મશીનનો આપે છે. એમાં નીચે લખેલું છે કે 3/4 ભાગનો સમય બધા યંત્રોમાં એ પાછળ ગાળે છે. બધા યંત્રો એટલે 6 યંત્રોમાં 3/4 ભાગ ગાળે છે. પહેલો તો એનો પગાર શોધ્યો 36000. પછી 6 યંત્રનો ભાગ થાય 27000 રૂપિયા. કારણ કે 3/4 છે એ 6 યંત્રનું છે, તો એ 27000 6 યંત્રના થાય. આપણું 6ઠ્ઠું યંત્ર છે એટલે 1/6 ભાગ 27000 1/6 ભાગ એટલે 4500 રૂપિયા એમાં આવશે. કામદાર કલ્યાણ ખર્ચા 2400 × 6 એટલે 144. આપણા ભાગે 6 ભાગી તો એક કામદાર ભાગે 2400 રૂપિયા આવશે. આ બંને ખર્ચા આપી દે. ટોટલ મારો 74525 ભાગ્યા 2500 કામના કલાકો વર્ષના, તો એનો 29.81 કલાક દીઠ રૂપિયા ખર્ચ થશે. હવે જોઈએ મિત્રો ચલિત ખર્ચા. યંત્રનો ઘસારો કેવી રીતે? યંત્રની કિંમત ઓછા ભંગાર કિંમત ભાગ્યા આયુષ્યનું 16 વર્ષ. તો યંત્રની કિંમત મિત્રો હમણાં તમને કીધું હતું 3,35,000 વત્તા ગોઠવણા ખર્ચ 9000 બરાબર 3,44,000 થાય. એમાંથી 24000 બાદ કરો એટલે 3,20,000 થશે. 3,20,000 ને 16 ભાગો એટલે 20000 થશે. કેટલા થશે? 16 × 32 20000 થાય. બરાબર છે, એટલે 20000 આવશે. સમારકામ 16 વર્ષ માટે 80000 આપ્યું છે, તો આપણે 1 વર્ષ માટે જોઈએ છીએ. બરાબર, તો 16 × 50 80 5000 ભાગ આવે. વીજળીનો પાવર વપરાશ કલાક દીઠ 4 યુનિટ છે, તો આપણી પાસે 2500 કલાકની હિસાબ કરવાનો છે. 2500 25 × 4 એટલે 10,000 રૂપિયા 10,000 યુનિટ વપરાય. હવે યુનિટનો ભાવ દાખલામાં 6 રૂપિયા આપ્યો છે, તો 10,000 યુનિટના 6 રૂપિયા એટલે 60,000 યુનિટના થાય. તો મિત્રો એ 85,000 રૂપિયા છે એ ટોટલ ચલિત ખર્ચાનો આવ્યો. તો 85,000 ભાગ્યા 2500 કલાક કરો એટલે 34.00 આવે. બંનેનો સરવાળો કરો 29.81 અને 34.00 એટલે 63.81 તમારો 1 કલાકનો જવાબ આવે. જવાબ શું લખાશે? 1 કલાકનો લખાશે. તો મિત્રો આ રીતે દાખલો એકદમ ઇઝી અને સરળ છે. એ યુનિવર્સિટીની અંદર લગભગ 3 વખત પૂછાઈ ગયેલો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 2007, ગુજરાત યુનિવર્સિટી નવેમ્બર 2019 2 વખત પૂછાયેલો છે આ દાખલો યુનિવર્સિટીની અંદર. બરાબર, છેલ્લે 2019માં પૂછાણો તો હવે 24માં પૂછાશે. 5 વર્ષ થઈ ગયા છે, તો બરાબર યાદ કરી લેવાનું. અને આ રીતે એકદમ ઇઝી છે. ગણતરી મેં તમને દર્શાવી દીધી છે. મિત્રો હવે દાખલા નંબર 48 જોઈએ. કેટલા નંબર? 48. મિત્રો 47માં દાખલાના વાર્ષિક વપરાશના કલાકો આપેલા નથી. અહીં આપણે જે 2500 લખ્યા છે એ દાખલામાં આપેલા નથી, આપણે શોધવાના છે. કેવી રીતે શોધાય એ બાજુમાં ગણતરી બતાવી છે. જુઓ, યંત્ર દીઠ વાર્ષિક વપરાશના કલાકો જોઈએ તો યંત્રનો વપરાશ દાખલામાં આપેલો છે 60,000 યુનિટ આપેલો છે. બરાબર છે, તો વાર્ષિક આપેલું છે. આપણી પાસે કુલ યંત્ર 6 છે એટલે 60,000 ભાગ્યા 6 એટલે એક યંત્રના ભાગે 10,000 યુનિટ આવે. કેટલા આવે? 10,000 યુનિટ આવે. હવે દાખલામાં લખ્યું છે કે એક યંત્ર કલાકમાં 4 યુનિટ વાપરે છે, તો આપણું કેટલા કલાક થાય? 10,000 ભાગ્યા 4 એટલે 2500 કલાક આપણા મશીનના થાય. આ રીતે 2500 કલાક શોધવાના છે. ઘણી વખત દાખલામાં નથી આપતા, પણ દાખલાની અંદર આવી રીતે વિગત આપે છે, તો એના ઉપરથી આપણે કામકાજના કલાકો શોધવાના હોય છે. આ 2500 જે લખ્યા છે મેં એ દાખલામાં ઘણી વખત આપી દે છે. આપી દે તો કોઈ વાંધો નથી, પણ આમાં નથી આપ્યા. તો આમાં નથી આપ્યા તો કેવી રીતે શોધવાના છે કે યંત્રનો પાવર જે છે
એનો વપરાશ આપ્યો છે 60,000 યુનિટ, એ વાર્ષિક આપ્યો છે. અને કુલ યંત્રો આપણી પાસે 6 છે, તો 60 ભાગ્યા 6 એટલે એક યંત્રના ભાગે 10,000 યુનિટ આવે. દાખલાની અંદર છેલ્લી સૂચના લખી છે કે એક યંત્ર કલાકમાં 4 યુનિટ વાપરે છે, તો 10,000 ભાગ્યા 4, તો આપણી પાસે 2500 કલાક એક યંત્ર ચાલ્યું હોય, એટલે 2500 કલાક અહીંયા લખ્યા છે. મિત્રો એ બરાબર ધ્યાનમાં રાખજો. હવે દાખલો આપણે 48 જોઈએ. મિત્રો દાખલા નંબર 48ની પણ 49 જોઈએ. 48 કામદાર કલાકની રીત મુજબ છે, જે આજે આપણે જોવાની છે. એટલે આપણે જે રીત શીખી ગયા છીએ ઉદાહરણ નંબર 4 જેવી છે એનો દાખલા નંબર 49, જે ઉદાહરણ નંબર આપણે 4 શીખ્યા છીએ એના જેવો જ. તો આ દાખલા નંબર 49 પરીક્ષામાં 7 વખત પૂછાયેલો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી TY 91, એપ્રિલ SY 2004, નવેમ્બર 14, 16, 17, 19. ગુજરાત યુનિવર્સિટી SY 2019, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2019, ગુજરાત યુનિવર્સિટી 2019. એક જ વર્ષમાં 2 વાર પૂછાયેલો છે અને ટોટલ 7 વાર પૂછાયેલો છે. છેલ્લો દાખલો છે તમારો સ્વાધ્યાયનો 386 પાના નંબર 49મો દાખલો. મને અગત્યનો લાગ્યો એટલે ગણાવું છું. આવો જ ઉદાહરણ આપણે શીખી ગયા છીએ ઉદાહરણ નંબર 4. તો મિત્રો એની અંદર પરોક્ષ ખર્ચાઓની ફાળવણી પત્રક બનાવવાનું છે. આ બધી વિગતો દાખલાની રકમ જ છે. આટલા સુધી આ આપણે ગણતરી કરી છે. ભાડું અને વેરા 5,000 આપેલા છે, વીજળી બત્તી 600 આપેલા છે, પરોક્ષ મજૂરી 1,500 આપેલા છે, પાવર છે 1,500 આપેલા છે, યંત્ર પર ઘસારો 10,000 આપેલો છે, પરચુરણ ખર્ચ 10,000 આપેલો છે. હવે રોકેલી જગ્યા છે એ ભાડું અને વેરો રોકેલી જગ્યા ઉપર ફાળવણી છે. વીજળી બત્તી વીજળીના પોઈન્ટ ઉપર છે, પરોક્ષ મજૂરી પ્રત્યક્ષ મજૂરી ઉપર છે, પાવર છે હોર્સ પાવર ઉપર છે, યંત્ર પર ઘસારો યંત્રોની કિંમત ઉપર છે, અને પરચુરણ ખર્ચા એ પ્રત્યક્ષ મજૂરીનો ફાળવણીનો આધાર લઈને કરવાની છે. આ પ્રમાણ માપ છે એને રોકેલી જગ્યાની પ્રમાણે આપ્યું છે. તો રોકેલી જગ્યા દાખલાની અંદર ચોરસ મીટરમાં 2,000, 2,500, 3,000, 2,000 ને 500 છે. તો મિત્રો એ આખી રકમને 500 વડે ભાગી નાખીએ. દાખલામાં રકમ લખેલી જ છે. 500 વડે ભાગીએ તો એનું પ્રમાણ 4:5:6:4:1 આવશે. બરાબર મિત્રો? એટલે આમાં રકમ આપેલી છે એનું પ્રમાણ માપ તમને શોધતા આવડે જ છે. છેલ્લી રકમ 500 છે, બધાને 500 વડે ભાગી નાખો એટલે આ પ્રમાણ માપ આપશે. એવી રીતે વીજળીના પોઈન્ટ 10, 15, 20, 10 ને 5 આપેલા છે. એટલે 10, 15, 20, 10 ને 5 વડે ભાગી નાખીએ તો 5, 3, 4, 2 ને 1 આવે. એવી રીતે પ્રત્યક્ષ મજૂરી આપી છે 3,000, 2,000, 3,000 ને 1,500 ને 500. તો 500 વડે બધાને ભાગી નાખીએ તો 6:4:6:3:1 આવશે. હોર્સ પાવર મિત્રો 60, 30, 50, 10 આપેલા છે. તો બધામાં એક એક મિલું કાઢી નાખી. 60, 30, 50, 10 માંથી તો 6, 3, 50 ને 1 આવશે. એક એક મિલું કાઢી નાખો. 10 વડે ભાગવાનો મતલબ થાય. પછી યંત્રોની કિંમત 60,000, 80,000, 1,00,000, 5,000 ને 5,000. તો મિત્રો બધાને 5,000 ભાગી નાખો. બધાને 12, 50, 60,000, 16, 50, 80, 20, 50, 10, 5 ને 5 એટલે 12:16:20:1:1 આવશે. બરાબર છે? અને પ્રત્યક્ષ મજૂરી છે એનું તો માપ આપણે કાઢેલું છે, એનું લખવાનું છે. એટલે એમાં કોઈ બીજી વખત થશે નહીં. સેમ ટુ સેમ લખી નાખવાનું. હવે રૂપિયા તમને આપેલા છે તો આને 4 ને 5 6, 4 ને 5 9, સોરી 6, 15 ને 4 19 ને 20 ભાગો. 5,000 ને 20 ભાગે એટલે 250 આવે. 250 ગુણ્યા 4 1,000, 250 ગુણ્યા 5 1,250, 250 ગુણ્યા 6 1,500, 250 ગુણ્યા 4 1,000 અને 250 ગુણ્યા 1 250. આ કાઉન્સમાં મિત્રો લખેલું છે ને એ આ પ્રમાણમાં આપણું ટોટલ વડે ભાગવાથી કેટલા આવે એ લખેલા છે. એટલે આપણે તમને ગણતરી કરતાં સહેલું પડે. આ 2, 3, 5, 4, 9, 2, 11, 1, 12. 612 વડે ભાગો એટલે 50 આવે. તો 50 ગુણ્યા 2 100, 50 ગુણ્યા 3 150, 50 ગુણ્યા 2 50 ગુણ્યા 4 200, 50 ગુણ્યા 2 100 અને 50 ગુણ્યા 1 50. પછી 6 ને 4 10, 16, 19, 20, 1,520 ભાગો એટલે 75 આવે. તો 75 ગુણ્યા 6 450, 75 ગુણ્યા 4 300, 75 ગુણ્યા 3 450, 75 ગુણ્યા 1 200, 75 ગુણ્યા 6
450 75 ગુણ્યા 3 225 75 ગુણ્યા 1 75. હવે મિત્રો હોર્સ પાવર્સ આવે છે 6 3 9 5 14 ને 15 1515 વડે ભાગી એટલે 100 100 ગુણ્યા 600 6 એટલે 600 ગુણ્યા 3 એટલે 300 ગુણ્યા 5 એટલે 500 ગુણ્યા 1 એટલે 100. પછી 10,000 ને 200 વડે ભાગો. આનું ટોટલ કેટલું થાય છે? 10 વડે નહીં પણ 12 ને 6 28 ને 29 30 ને 50 વડે ભાગી 10,000 ને 50 વડે ભાગી એટલે 200 આવે. 200 ગુણ્યા 12 12 દુ 2400 200 ગુણ્યા 16 16 દુ 3200 200 ગુણ્યા 20 2 દુ 4000 200 ગુણ્યા 1 200 200 ગુણ્યા 1 200 થઈ ગયું મિત્રો. એવી રીતે આને પણ 10,000 ને 6 4 16 20 વડે ભાગે તો 500 આવશે. કેટલા આવશે? 500. તો 500 ગુણ્યા 6 6 50 30 3000 500 ગુણ્યા 4 4 50 2000 500 ગુણ્યા 6 50 30 3000 500 ગુણ્યા 3 અહીંયા 1500 અને 500 ગુણ્યા 1 એટલે 500. માપ આવી ગયું મિત્રો. બધાનું મારું ટોટલ આનું ટોટલ 7550 આનું ટોટલ 7200 આનું ટોટલ 5650 આનું ટોટલ આવશે 3125 અને આનું ટોટલ આવશે 1075. તો મિત્રો આ 1500 છે ના છે જો પ્રત્યક્ષ મજૂરી દાખલાની અંદર આપેલી છે. ઈ વિભાગને લની આપી છે 1500 અને ઈ વિભાગની 500. તો એ પ્રત્યક્ષ મજૂરી હંમેશા ઉમેરવાની. આપણે બધા દાખલામાં જોયું તો એ કદાચ ભૂલતા નહીં. એ સેવા વિભાગના દાખલા ગણીએ એટલે એને વિભાગે જે પ્રત્યક્ષ મજૂરી આપણને આપેલી હોય પ્રત્યક્ષ મજૂરી એ એના વિભાગમાં ટોટલમાં ઉમેરવી પડે. એ ધ્યાન રાખજો. આ 1500 ને 500 એટલે આની અંદર 1500 ઉમેર્યા બરાબર છે. 1500 આ ઉમેર્યા 1500 એટલે 3125માં 1500 એટલે 4625 અને એમાં 500 ઉમેર્યા 1075માં 500 એટલે 1575 એટલે આ ટોટલ 5 ટોટલ આવે 1 2 3 4 ને 5. આ છે ને પ્રત્યક્ષ મજૂરી ઉમેરી છે. આ દાખલાની અંદર આપેલી છે સેવા વિભાગની પ્રત્યક્ષ મજૂરી. જેમ છે એમાં પ્રમાણમાં આપતું નથી. એમને એમ લખીને પ્રત્યક્ષ મજૂરી હંમેશા સેવા વિભાગમાં લખવાની, દરેક દાખલાઓમાં લખવાની છે. એ સેવા વિભાગના દાખલામાં એ રકમ આપેલી હોય એ સેવા વિભાગના ટોટલમાં ઉમેરી દેવાની. આપણે લખતા જ આવ્યા છીએ. તો 1500 ને 500 ઉમેરી સેવા વિભાગનું ટોટલ 46 25 15 25. હવે પુનરાવર્તિત પદ્ધતિ પ્રમાણે બરાબર આપણે શીખી ગયા છીએ. 1500 રૂપિયાની ફાળવણી કરીએ તો એનું પ્રમાણમાં દાખલામાં 20 30 40 10 આપ્યું છે. 1500ની 46 25 પહેલાં ડ વિભાગના ખર્ચની ફાળવણી કરી લખ્યું છે. સેવા વિભાગ ડના ખર્ચના 46 50ની ફાળવણી. આ 46 25ની ફાળવણી પુનરાવર્તિત પ્રમાણે કરીએ તો 46 25ના 20% 925, 46 25ના 30% 1388, 46 25ના 40% 1850 અને 46 25ના 10% 463 થશે. બરાબર. અહીંયા ફાળવણી થઈ ગઈ એટલે માઇનસ 46 25 આવે એટલે આ 0 થઈ ગયું. આ 463 વળી પાછા 463ના 463ની અંદર ઉમેરી દઈએ. આ 1575માં 463 થાય એટલે ઈ વિભાગના 2038 થયા. કેટલા થયા? આ 1575 હતું 463 આવ્યા ડ વિભાગના એટલે ટોટલ 2038. વળી પાછા 2038ના 2038 રૂપિયાની ફાળવણી ઈ નામ પ્રમાણમાં 40 20 30 10 પ્રમાણે. તો 2038ના 40% 815, 2038ના 20% 408, 2038ના 30% 611 અને 2038ના 10% 203 થાય. અહીંયા લીલ ફાળવાઈ ગયા એટલે લીલ થઈ ગયું. વળી પાછા 203 રૂપિયા ડ વિભાગમાં આવ્યા તો વળી પાછા એ ડ વિભાગને પણ ફાળવાના 203 રૂપિયાને સેવા વિભાગ ડ પ્રમાણે 20 30 40 10% મુજબ ફાળવીએ તો વળી 203ના 40 20% 37, 30% 61, 40% 81 અને 10% 2 રૂપિયા થાય. કેટલા થાય? 2 રૂપિયા. 10% અરે 20%. ફરીથી લઈએ 1 મિનિટ. આપણે 203ની ફાળવણી કરી નાખી એટલે અહીંયા આવશે નીલ. પણ આને ભાગે કેટલા આવશે? 203 બરાબર છે. એ નીલ આવશે પણ આને ભાગે 37 આવ્યા 61 આવ્યા 81 આવ્યા અને એને ભાગે આવશે 20 રૂપિયા. કેટલા આવશે? 20 રૂપિયા. હવે આપણે 20 રૂપિયાની ફાળવણી કરીએ તો
ઓછા 20 પહેલેથી લખી નાખી. તો 20 રૂપિયાની ફાળવણી 20 રૂપિયા 40%, 8 રૂપિયા 20%, 20% 4 રૂપિયા 20%, 30%, 8 રૂપિયા અને 20%, 10%, 2 રૂપિયા થાય. એ બે આમાં ઉમેરી લઈએ, કારણ કે 2 રૂપિયાની ફાળવણી પૈસામાં થશે એટલે પૈસામાં લેવા નથી. એટલે આપણે પૂરેપૂરા જે 20 રૂપિયા આવ્યા હતા એ માઇનસ કરી નાખ્યા. શું કરી નાખ્યા? માઇનસ કરી નાખ્યા. 2 રૂપિયા જે આવ્યા હતા એ આની અંદર માઇનસ કરીને બાજુમાં આપણે ઉમેરી દીધા. આના જે 6 આવે છે એના કેટલા કરી નાખ્યા? 8. અને આ 6 આવે છે એને બદલે 8 કરી નાખ્યા. એવા રૂપિયા આવતા હોય તો કોઈ પણ એકની અંદર ઉમેરી નાખવાના. બરાબર ને? 2 રૂપિયાની ફાળવણી નથી થતી. સમજાઈ ગયું ને મિત્રો? આ 20 રૂપિયાની ફાળવણી આપણે કરીએ છીએ કેનાથી? ઈના પ્રમાણથી 40, 20, 30, 10. એટલે 20 રૂપિયાના 40% 8, 20 રૂપિયાના 20% 4, 30% 8. તમને એમ થાય કે 20%, 30%, 7, 6 પોઈન્ટ પ્રમાણે આવે છે એટલે એમાં 8 1% વધારે નાખ્યો એટલે એ 8 લખ્યા. અને પછી 10% 2 રૂપિયા થાય તો 2 રૂપિયા આની અંદર લખીને આમાં 2 રૂપિયા આવે છે. વળી પાછી આપણે ફાળવણી કરવી પડે ડ પ્રમાણે. એટલે ફાળવણી ન કરવી પડે. 2 રૂપિયા પૈસાની અંદર આવે છે એટલે એ 2 રૂપિયા છે એ આની અંદર ઉમેરી દે. કની અંદર. કેમાં ઉમેરી દે? કની અંદર. આના જે 6 આવતા હતા અને હકીકતમાં 6 આવે છે તો 2 ઉમેરી નાખે. કેટલા થાય? 8. એના 30% કેટલા થાય છે? 6. અહીંયા લખી નાખો એટલે 6 + 2 એટલે તમને ખ્યાલ આવે. 6 + 2 બરાબર 8. એટલે આ જે છે ને આ 6 રૂપિયા કયા? 10%. બરાબર છે? આ જે 6% લખ્યા એ 10% છે. 20 રૂપિયાના છેલ્લે ભાગે એને 2 રૂપિયા આવે. 8 આવ્યા, 4 આવ્યા અને પછી આવશે 6 એટલે 2 રૂપિયા આમાં ઉમેરી દીધા એટલે કેટલા થાય? એને ભાગે 8 રૂપિયા થાય. બરાબર ને મિત્રો? હજી તમારે ફરીથી જોવો હોય તો જોઈ લઈએ. બરાબર? 47 203 ભાગ કરવા છે. 203 રૂપિયા ડના ભાગે આવે તો ડનું પ્રમાણ છે 20, 30, 40, 10. તો 203ના 20% 47, 30% 61, 40% 81 અને 10% 20 રૂપિયા. કેટલા થાય? 20 રૂપિયા. અહીંયા લખ્યા. આવ્યા 10 રૂપિયા 20 રૂપિયા થશે. જગ્યા નથી ને એટલે આ થયું 81, 61, 81 અને 20. 61, 81 ને 20. બરાબર? જોઈ લીધો. 47, 61, 81 ને 20. બરાબર? હવે મિત્રો બરાબર સમજાઈ ગયું ને? એ 47%, 81, 61%, 81% ને ડના ફાળે ઈના ફાળે આવશે 20%. ડની ફાળવણી કરી 203 ડની ફાળવણી કરી એટલે ડ થઈ ગયું નીલ. હવે 20 રૂપિયા જે છે એ 20 રૂપિયા ઈના ફાળવણી પ્રમાણે 40, 20, 30, 10. તો 40% 8 રૂપિયા, 20% 4 રૂપિયા અને 30% 6 રૂપિયા થાય છે. કેટલા થાય છે? 6. અને અહીંયા તમે 10% કરી તો કેટલા થાય છે? 2 રૂપિયા. 10% કરી કેટલા રૂપિયા થાય છે? 2 રૂપિયા. અને આ થઈ જશે નીલ. હવે મિત્રો વળી ડના 2 રૂપિયા ફાળવવા એ 2 રૂપિયા એના કરતાં બાજુનામાં ઉમેરી દઈએ એટલે એને કરી નાખીએ નીલ અને આમાં 2 કરી અને એના 8 કરી નાખીએ. સમજાઈ ગયું મિત્રો? અને આ થાય 2 રૂપિયાની ફાળવણી પૈસામાં આવશે એટલે એ જે 2 રૂપિયા છે એ ડના એ નીલ કરી તમે કોઈમાં પણ લખી દેવો હાલશે. કોઈ પણ એકમાં, કારણ કે ફાળવણી કરી તો 39 પૈસા 40 પૈસા બધામાં આવે એટલે પૈસા લેવાના નથી, રાઉન્ડ ફિગર લેવાનું છે. એટલે આવી રકમ છેલ્લે વધે ને 2 રૂપિયા એટલે એ કોઈના એકમાં ગમે તેમાં આમના 6 આવતા હતા તો એમાં 2 ઉમેરીને 8 કરી નાખ્યા મિત્રો. બરાબર ને? એટલે 8 આનું ટોટલ છે ને એ 8, 9, 10 એ પ્રમાણે લખજો. એટલે આ 2 રૂપિયા હતા એ આની અંદર ગમે એમાં કોઈ પણમાં લખી શકો. બાજુ મેં 6 ને 2 8 કરી નાખે. અહીંયા 6 કરી શકો, અહીંયા 10 કરી શકો છો. પણ આમાં બાજુવાળામાં ઉમેરી દેવાના, બાજુવાળા લાભ દેવાનો. એટલે આ 2માંથી 2 જ્યારે શું એટલે બંને નીલ થઈ ગયા. બંને ભાગો કેટલા થઈ ગયા? નીલ. હવે આજુ ટોટલ મારી તો 345, 90, 61, 12,200. હવે મિત્રો કામકાજના કલાકો અબકરના દાખલામાં આપેલા છે. અના 62, 26, 62, 26, બના 40, 28,
અને 40-66 કામકાજના કલાકો વડે ભાગી નાખી તો 1 કલાક દીઠ એના રકમ આવી જાય. કુલ ખર્ચા આટલા કેટલો, આ કુલ ખર્ચા આવ્યા બપોરના. હવે એને તમે 1 કલાક દીઠ કરવો હોય તો એને કુલ કામ કેટલું કર્યું છે એ દાખલામાં આપેલું છે. આ રકમ દાખલામાં આપેલી છે, એને તમે ભાગો એટલે 1.50, 2.25 ને 3 કલાક, એ કલાક દીઠ દર આવે. શું આવ્યો આ તમને? કલાક દીઠ દર આવ્યો. હવે આપણે પડતર માલની કિંમત શોધવાની છે. આ કલાક દીઠ દર આવ્યો તો આ જે દર આવ્યો એ કયો આવ્યો કહેવાય? પરોક્ષ ખર્ચાનો દર આવ્યો, પડતર આવી. પરોક્ષ ખર્ચાની પડતર આવી. પરોક્ષ ખર્ચાનો 1 કલાકનો દર આવ્યો કહેવાય, પરોક્ષ ખર્ચાનો 1 કલાકનો દર. પણ આપણે પડતર કિંમત કરવી હોય તો પડતર કિંમત કીધું છે આપણને કે પડતર કિંમત કરવી હોય તો તમારે 50 રૂપિયા માલ સામાન અને મજૂરી 30 રૂપિયા હોય. આ 50 માલ સામાન અને મજૂરી 30 રૂપિયા હોય તો કુલ પડતર 80 થઈ. એમાં જે આ કારખાનાના ખર્ચા આવ્યા, આ જે ખર્ચા છે એ બધા કોના છે? પરોક્ષ ખર્ચા, કારખાનાનું પ્રમાણ આવ્યું છે. કારખાનાના ખર્ચા આવ્યા, એ કારખાના ખર્ચા ઉમેરી દઈએ. આ છે ને માલ સામાન અને મજૂરી ખર્ચો, એમાં કારખાનાના ખર્ચા ઉમેરો તો કારખાનાની પડતર કિંમત આવે. આજે આવી કારખાનાની કુલ પડતર આવી, બરાબર છે. એટલે મૂળ કિંમત આવી. માલની મૂળ કિંમત, માલ સામાન 50, 30 મજૂરી 80 પડ્યો. આપણે કેમ મૂળ કિંમત વત્તા ખર્ચ લખી છે એટલે પડતર કિંમત આવે. એ માલ સામાનની 50 રૂપિયા દાખલામાં આપેલી છે, મજૂરી પણ આપેલી છે 30 રૂપિયા, એટલે 80 રૂપિયા કુલ પડતર થઈ. હવે એની અંદર કારખાનામાં જે આ બધા ખર્ચ થયા એનું પ્રમાણ આપણે કલાક દીઠ કાપી જુઓ, એ આપણે શોધ્યું, એ ઉમેરી દઈએ. હવે દાખલામાં લખ્યું છે કે અવિભાગ છે, દાખલામાં એમ લખેલું છે કે અવિભાગ જો 4 કલાક, 5 કલાક ને 3 કલાક ચાલ્યો હોય, બરાબર. આમ લખ્યું છે અબક ખાતામાં અનુક્રમે 4, 5, 3 કલાક માટે પસાર થતી હોય તો કાચી કારખાનાની પડતર ગણો. હવે અ વિભાગ 4 કલાક, બ વિભાગ 5 કલાક અને ક વિભાગ 3 કલાક ચાલ્યો છે. હવે જો અ વિભાગનો ખર્ચ કલાક દીઠ 1.5 રૂપિયો એટલે 4 કલાક ચાલ્યો એટલે 1.5 એટલે 6 થાય. બ વિભાગનો કલાક દીઠ 2.25 છે, એ 5 કલાક ચાલ્યો છે એટલે 2.25 11.25. અને ક વિભાગ 3 કલાકની પડતર છે, એ 3 કલાક ચાલ્યો, 3 કલાકની પડતર છે, 3 × 3 9 આવશે. એટલે પરોક્ષ ખર્ચ જે છે કારખાનાનો છે એ 106.25 ટોટલ થશે. આ 80 રૂપિયા છે, આ 26.3, આનું ટોટલ 26.25 થાય છે કારખાનાના ખર્ચાનું. કુલ પડતરમાં 26.25 ઉમેરીએ તો 80, 106.25 થાય. આ 80ની અંદર આ કારખાનાના ખર્ચા તમારે શું કરી દેવાના? ઉમેરી દેવાના. 26.25 અહીંયા લખવું હોય તો લખી નાખીએ. કુલ આનું થાય 26.25 અને હવે 26.25 વત્તા 80 વત્તા કેટલા? 80 કરો એટલે 106.25 કારખાનાની પડતર મિત્રો જવાબ આવે. આ ઉદાહરણ નંબર 4 પ્રમાણે છે. પુનરાવર્તિત પદ્ધતિ પ્રમાણે જ્યાં સુધી આ નીલ ન થાય ત્યાં સુધી વારાફરતી બ ડ એનું પ્રમાણ લઈ અને એમાં ઉમેરતા હો. તો આ છેલ્લે 2 રૂપિયા વધ્યા, એ 2 રૂપિયાનું આપણે કંઈ કરવાનું નથી, કારણ કે પછી પૈસામાં આવે છે. એટલે 2 રૂપિયા કોઈ પણ વિભાગમાં ઉમેરી નાખો, એ માઇનસ બી કરી નાખે. એટલે બંને ડ ને એ માઇનસ ન થાય ત્યાં સુધી, નીલ ન થાય ત્યાં સુધી આપણે ખર્ચાના સેવા વિભાગના ખર્ચા ઉત્પાદન વિભાગમાં ચડાવતા જવાના, ફાળવતા જવાના. કઈ પદ્ધતિ કહેવાય? પુનરાવર્તિત, એટલે વારાફરતી. પહેલાં આવ્યા 4625 ના કર્યા, 4625 નીલ થઈ ગયા, પછી વળી 2038 ના કર્યા, 2038 નીલ થઈ ગયા, તો વળી 203 ના કર્યા, 203 નીલ થઈ ગયા, તો 20 ના કર્યા, 20 નીલ થઈ ગયા, તો 2 વધ્યા અને 2 ને આપણે માઇનસ કરી બાજુમાં ઉમેરી દીધા. એટલે 2 થી 3 4 વાર કરવું પડે મિત્રો. 1, 2, 3 ને 4 વાર પુનરાવર્તન આપણે કરવું પડ્યું. એ આ પદ્ધતિ આપણે શીખી ગયા છીએ. તો આ 49મો દાખલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, બરાબર ગણજો. અને મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયોની અંદર દાખલા નંબર 48 ગણવામાં આવે છે, એના સાથે ઉદાહરણ નંબર 6, એ દાખલા નંબર 48 જેવું જ છે. એટલે આપણે ઉદાહરણ નંબર 6 પહેલાં કરીશું અને પછી આપણે દાખલા નંબર 48 કરીશું. હવે જે મજૂરોની આજે આપણે જે અત્યારે શીખ્યા એ પદ્ધતિ આપણે યાંત્રિક પ્રવૃત્તિ, યાંત્રિક કલાકના દર પ્રમાણે કરી. હવે આપણે કરવાની છે કામદાર કલાકની પ્રમાણે, બરાબર. તો આપણે અત્યારે જે જોયા હતા એ યાંત્રિક કલાક દરની પદ્ધતિ, આ દાખલો. હવે કામદાર કલાક દર પદ્ધતિથી આવશે. યાંત્રિક દર કલાકની પદ્ધતિ પ્રમાણે આ જે દાખલો બન્યો છે એ આવશે. હવે આવશે કામદાર કલાક દરની પદ્ધતિ. તો કામદાર કલાક દરની પદ્ધતિનું
જે આપણે એક ઉદાહરણ સરસ છે એ ઉદાહરણ લઈ અને પછી તમને દાખલા નંબર 49 ગણાવીશ. તો મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.